સુરતમાં થયેલા રાજકીય ડ્રામા બાદ હવે નિલેશ કુંભાણીના પત્ની પોતાના નિવાસસ્થાને આવ્યા છે। આ દરમિયાન તે મીડિયા સાથે વાતચીતમાં ભાવુક થયા હતા। તેમણે નિલેશ કુંભાણી પર લાગેલા આક્ષેપ ફગાવીને કહ્યું કે મારા પતિ રાજકીય ભોગ બન્યા છે। તેમણે સુરતના લોકોની અનેક વખત સેવા કરી છે, આમ છતાં તેમના પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે। વધુમાં તેમણે કહ્યું કે અમારી સાથે શું થયું તે અંગે હજુ અમને પણ ખ્યાલ નથી, જેથી અમે સમગ્ર ઘટના સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। તો કુંભાણી પર લાગેલા આરોપોને લઈને હવે તેમના પત્ની ભાવુક થયા। કુંભાણી રાજકીય ભોગ બન્યા હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। સુરતમાં થયેલા રાજકીય ડ્રામા બાદ નિલેશ કુંભાણીના પત્ની પોતાના નિવાસસ્થાને પરત ફર્યા છે। આ દરમિયાન તે મીડિયા સાથે વાતચીતમાં ભાવુક થયા હતા। કેટલું મેં સાહસ કરી અને કેટલું મારા બાળકો બધા અંદર લડે છે, બધાનું સાહસ કરી હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા દોષનો પોટલો મારી ઉપર જોડે એ લોકો તો એમના રાજકીય હોય પણ જે એનું ઘરનું માણસ નથી, એના પોતાના ઠેકેદારો સગા એ બધાની અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો એમ આજ રજૂઆત બધું આજ વસ્તુ તમારે છે ને જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને, મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું છું મારી યાર મને ખબર નથી કેવા હતું આવે મીડિયા આવે નહીં તમારી અમે નિલેશભાઈની વાત નથી કરતા। જો અમે નિલેશભાઈ મિત્ર હતા, તમારો પક્ષ તમે કાલે અત્યારે લગીને અમે આવ્યા નહીં હતા, તમે પક્ષ રાખ્યો છો। મારી વાત સાંભળો બેન, એક સેવા અમે જોઈ છે સેવા નિલેશભાઈ એટલી સેવા કરી અને એની ઉપર તમે આ દોષના ટોપલા ઢોળો છો। માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે, એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે એમને જે ઓલું છે એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી। અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું ને એ નો આપવું જોઈએ, તમે જાઓ અહીંયાથી। ચાલો તમારા માટે આવ્યા હતા બરાબર, અમે નિલેશભાઈ ના મિત્ર છીએ, નિલેશભાઈ દુશ્મન નથી। તમારે જે રજૂઆત કરવાની હતી એ જ રજૂઆત ખાલી પૂછવાની હતી, અમે એક સવાલ નથી પૂછવાના તમને। તમે જે અત્યારે બોલ્યા ને કે નિલેશભાઈ જનતાનું કામ કર્યું છે, સેવા કરી છે, બસ એ જ કહેવાનું, બીજું કઈ નથી કહેવાનું બેન। અમે સવાલ નથી પૂછવાના તમને કોઈ, તમારે જે રજૂઆત છે એ રજૂઆત માટે આવ્યા છે બેન। અમે લોકો જાહેર જીવનમાં નથી, તમે અમને હું કામ પરેશાન કરો છો?